નમસ્કાર મિત્રો, આજે આપણે જીએસઆરટીની પરીક્ષા પાસ કરાવે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી કે જીએસઆરટીસી નું પૂરું નામ શું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. નેક્સ્ટ પ્રશ્ન નંબર 2, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી ની સ્થાપના ક્યારે થઈ હતી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, 1 મે 1960 ના રોજ તેની સ્થાપના થઈ હતી. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, કંડક્ટર લાયસન્સ મેળવવા માટે કઈ સંસ્થાનું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ફરજિયાત છે? તો આપણો જવાબ છે ઓપ્શન બી, સેન્ટ જોન એમ્બ્યુલન્સ એસોસિએશન. પ્રશ્ન નંબર 4, મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ કંડક્ટર માટે લાયસન્સ હોવું જરૂરી છે? જવાબ છે ઓપ્શન સી, કલમ 29 હેઠળ. પ્રશ્ન નંબર 5, એસટી બસમાં ભાડાના સ્ટેજ એટલે કેટલા કિલોમીટરનું અંતર ગણાય છે? તો જવાબ છે 6 કિલોમીટર. મિત્રો, આ પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે ગુજરાત એસટી નિગમમાં જ્યારે ભાડાની ગણતરી થાય છે ત્યારે કિલોમીટરના આધારે નહીં પણ સ્ટેજના આધારે થાય છે. એક સ્ટેજ એટલે 6 કિલોમીટર ગણાય છે. જો કોઈ મુસાફર 24 કિલોમીટરની મુસાફરી કરે તો 24/6 એટલે કે તેને 4 સ્ટેજનું ભાડું ચૂકવવું પડે છે. આ ખાસ યાદ રાખજો. જોઈએ પ્રશ્ન નંબર 6, જો બસમાં મુસાફર ટિકિટ વગર પકડાય તો મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ દંડ થઈ શકે છે? તો જવાબ છે ઓપ્શન બી, કલમ 178 હેઠળ દંડ થઈ શકે છે. જોઈએ આગળનો પ્રશ્ન, કંડક્ટરની મુખ્ય ફરજો મોટર વ્હીકલ એક્ટના કયા પ્રકરણમાં દર્શાવવામાં આવી છે? જવાબ છે ઓપ્શન સી, પ્રકરણ 3. નેક્સ્ટ પ્રશ્ન નંબર 8, બસમાં કંડક્ટર પાસે કયું મશીન ટિકિટ આપવા માટે હોય છે? તો જવાબ છે એટીએમ મશીન, જેને ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન કહેવામાં આવે છે. પહેલાના જમાનામાં કંડક્ટર પાસે મોટું પંચિંગ મશીન અને કાગળની ટિકિટો રહેતી હતી, પણ હવે ટેકનોલોજી બદલાઈ ગઈ છે અને હવે જીએસઆરટીસીના દરેક કંડક્ટર પાસે એક નાનું કાળા કે વાદળી રંગનું મશીન હોય છે અને જેને એટીએમ એટલે કે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન કહેવાય છે. અને આ મશીનની મદદથી રૂટ સિલેક્ટ કરીને તરત જ ડિજિટલ ટિકિટ પ્રિન્ટ કરી શકાય છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 9, જીએસઆરટીસીની કઈ બસ સર્વિસને ગ્રીન લાઇન અથવા પર્યાવરણ અનુકૂળ ગણવામાં આવે છે? જવાબ છે ઓપ્શન બી, ઇલેક્ટ્રિક બસ, ઈ બસ. પ્રશ્ન નંબર 10, કમ્પ્યુટરમાં કોઈ પણ ફાઇલ કે ફોલ્ડરને કાયમી ડિલીટ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? જવાબ છે ઓપ્શન બી, Shift+Delete કી વપરાય છે. સામાન્ય રીતે જ્યારે આપણે કોમ્પ્યુટરમાંથી કોઈ ફાઇલ ડિલીટ કરીએ તો તે સીધી ક્યાં જાય છે? તો કે રિસાયકલમાં જાય છે. એટલે કે તે કોમ્પ્યુટરમાં પૂરેપૂરી રીતે ગાયબ થતી નથી. પરંતુ જો તમે કોઈ ફાઇલને સિલેક્ટ કરીને કીબોર્ડ પરથી Shift+Delete સાથે દબાવશો તો તે રિસાયકલ બિનમાં ગયા વગર કોમ્પ્યુટરમાંથી કાયમ માટે ડિલીટ થઈ જશે. પ્રશ્ન નંબર 11, MS વર્ડમાં ડોક્યુમેન્ટને સેવ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? જવાબ છે ઓપ્શન એ, Ctrl+A. નેક્સ્ટ પ્રશ્ન નંબર 12, ઇન્ટરનેટ પર વેબસાઇટ ખોલવા માટે કયા સોફ્ટવેરની જરૂર પડે છે? જવાબ છે ઓપ્શન બી, વેબ બ્રાઉઝરની જરૂર પડે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 13, ઈમેલનું પૂરું નામ શું છે? ઈમેલનું પૂરું નામ શું છે? તો જવાબ રહેશે ઓપ્શન બી, ઇલેક્ટ્રોનિક મેલ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 14, કોમ્પ્યુટરનું મગજ કોને કહેવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન સી, CPU ને કોમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 15, કે બસમાં કેટલા વર્ષ સુધીના બાળક માટે અડધી ટિકિટ લેવાની હોય છે? જવાબ છે ઓપ્શન બી, 5 થી 12 વર્ષના બાળકની અડધી ટિકિટ લેવાની હોય છે. ઘણા વિદ્યાર્થીઓ અહીં ભૂલ કરે છે મિત્રો, અને 3 થી 10 વર્ષની લખીને આવે છે, પણ એસટી નિગમ સાથેનો નિયમ એવો છે
કે 5 વર્ષથી નાના બાળક માટે કોઈ ટિકિટ લેવાની હોતી નથી, પરંતુ જો બાળકની ઉંમર 5 વર્ષથી લઈને 12 વર્ષ સુધીની હોય તો તેના માટે અડધી ટિકિટ લેવી ફરજિયાત છે અને 12 વર્ષથી ઉપરના તમામ માટે આખી ટિકિટ લેવી પડે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 16. સ્ટેજ કેરેજ એટલે શું? તો જવાબ રહેશે ઓપ્શન બી, મુસાફરને ભાડું લઈને નિયત રૂટ પર લઈ જતું વાહન એટલે કે એસટી બસ, જેને સ્ટેજ કેરેજ કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 17. એસટી બસમાં ડ્રાઈવરની કેબિનમાં મુસાફરી કરવા અંગેનો નિયમ કોણ નક્કી કરે છે? તો જવાબ રહેશે ઓપ્શન સી, નિગમ. નિગમના નિયમો પ્રમાણે નક્કી થાય છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 18 કે બસ સ્ટેન્ડ પર મુસાફરોની પૂછપરછ માટે કઈ બારી હોય છે? બસ સ્ટેન્ડ પર મુસાફરોની પૂછપરછ માટે કઈ બારી હોય છે? તો જવાબ રહેશે ઓપ્શન બી, ઇન્ક્વાયરી બારી હોય છે. કઈ બારી હોય છે? ઇન્ક્વાયરી બારી. પ્રશ્ન નંબર 19 કે જીએસઆરટીસીમાં ઓનલાઈન બુકિંગ કરવા માટે કઈ સત્તાવાર વેબસાઇટ છે? જવાબ રહેશે ઓપ્શન એ, www.gsrtc.in, જે ઓનલાઈન બુકિંગ કરવા માટેની સત્તાવાર વેબસાઇટ છે. જોઈએ પ્રશ્ન નંબર 20. અકસ્માત સમયે ઘાયલ મુસાફરને તાત્કાલિક અપાતી સારવારને શું કહેવાય છે? જવાબ છે ઓપ્શન બી, ફર્સ્ટ એડ કહેવામાં આવે છે, જેને પ્રાથમિક સારવાર પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરવાનું અને આ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.